નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપણું સ્વાગત કરું છું. આપણે જોઈએ છીએ ધોરણ 4 આસપાસ પાઠ 18મો ગામ ગામના પાણી. હવે તરસ કઈ રીતે છીપાવી? તો કે ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજા ઉપર અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકારો આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવાનું કહ્યું. તો મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. પપ્પાએ કહ્યું કે આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે અમારે આવું પાણી પીવું પડે છે. હવે ચર્ચા કરો કે ગંદુ પાણી આપણા શરીરમાં કેવી રીતે નુકસાન કરે છે. આવા પાણીથી કોઈ બીમાર થતું હોય તો કોઈને તમે જાણ છો તો એના વિશે વાત કરો. જો મિત્રો, આની અંદર એક ઘરની વાત છે કે જ્યાંનું પીવાનું પાણી સારું આવતું નથી, એટલે કે એમાં ભેળસેળ હોય છે, ગંદકી હોય છે, જે પીવાથી અનેક જાતના રોગો થાય છે. કોલેરા, ઝાડા ઉલટી ને આ બધું આપણને ગંદા પાણી પીવાથી ને થાય છે. તો આ ક્રિપલને ઘરે મહેમાન આવે છે તો એને પપ્પા પાણી દેવાની ના પાડે છે, એને બદલે ઠંડુ પીણું લેવાનું કહે છે. પરંતુ મહેમાન ઠંડુ પીણું પીવાની ના પાડે છે અને એ એમ કહે છે કે ભાઈ મને તો એક ગ્લાસ પાણી આપી દો. ત્યારે ક્રિપલના પપ્પા કહે છે કે ભાઈ અમારે તો અહીં પીવાનું પાણી સારું આવતું નથી, ભેળસેળ અને ગંદકીવાળું હોય છે, જેને કારણે થઈને અનેક જાતના રોગો થાય છે. પરંતુ અમારે તો કોઈ જાતનો છૂટકો જ નથી, અમારે તો એ પીવું જ પડે છે. એટલે તમે આ ઠંડુ પીણું પીવો ઠંડા પાણીને બદલે. હવે તમને તો ખબર છે કે ગંદા પાણીથી આપણા શરીરમાં અનેક જાતના રોગો થાય છે. આપણા શરીરમાં પથરી થાય છે, ઝાડા ઉલટી, કોલેરા, આ બધું ગંદા પાણીથી ને થાય છે. અને એવા ગંદા પાણીથી અનેક લોકો બીમાર પડતા હોય એવા આડોશી પાડોશીને આપણા ઘરમાં મળી જ આવે છે. હવે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા, તેમણે મહેમાનને પાણીને બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમણે પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? તો કે મહેમાનને એને પાણીના પીવાની ના પાડી કે આવું પાણી, ખરાબ પાણી મહેમાનને ન આપી શકાય. તો એણે પણ પોતાના કુટુંબ માટેથી વિચારવું પડે, તારણ પદ્ધતિ ઉપયોગ કરવી પડે કે થોડુંક ટાઈમ પાણીને એકદમ ઠરવા દઈએ અને ઉપરની ગંદકી છે એ નીચે બેસી જાય, પછી પણ પાણી ઉપયોગ લઈ શકીએ છીએ. અથવા તો ફટાકડી ફેરવી અને પાણી, ગંદુ પાણીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અત્યારે હાલ તો બધાના ઘરે ફિલ્ટર હોય છે, તો ફિલ્ટર દ્વારા પણ પાણીને શુદ્ધ કરી અથવા પાણી ગરમ કરીને પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, તેમણે આવું કેમ કર્યું તે વિચારો. એને મહેમાનને ઠંડુ પીણું નહીં ફાવતું હોય એટલે એને આવી ના પાડી હશે. હવે પાણીની રમત. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાશ છે, આ બાજુ મોટા તળાવો છે. સચિને કહ્યું, છપ છપ છપ. બંને પાછળ જોયું તો ઝૂમ 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 અવાજ કરતી પહોળી લસરપટ્ટીમાં ઝડપથી લપસતા બાળકોને પાણીમાં પડતા જોયા હતા. સચિન લપસણીમાં ખૂબ ઊંચે ગયો. થોડી ક્ષણોમાં ધવાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ તો આશ્ચર્ય સાથે ચીસ પાડી. પછી તરત જ તેમણે પાર્કની બહાર ખૂબ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાડી, ડોલ અને ઘડા લઈને ઊભું હતું. એક નાનકડું બાળક ખાલી બોટલ લઈને પોતાના માતાને વળગેલું હતું. સચિનની માતાએ ટોળામાં એક મહિલાને પૂછ્યું, શું વાત છે? તેણે પૂછ્યું તો મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ એમને પાણી મળે છે.
આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ કહો જોઈએ. હવે આની અંદર જે વોટર પાર્ક છે ત્યાં ખૂબ મોટો વોટર પાર્ક છે અને વોટર પાર્ક હોય એની અંદર આપણે જાણીએ જ છીએ કે બધી રાઇડ્સ છે, રમતના સાધનો છે, એ બધા પાણીની અંદર જ હોય છે. એટલે કે અહીંયા ખૂબ જ પાણી હતું, બધા એની અંદર રમતા હતા. બધી જુદી જુદી રાઇડ્સની અંદર લસરપટ્ટીમાં પાણીમાં ધબાક ધબાક પડતા હતા. પરંતુ એવામાં તે આપણને ખબર છે કે ઉનાળામાં તે વોટર પાર્કમાં જવાનું હોય છે, ઉનાળામાં જ વોટર પાર્કની મજા આવે છે. એટલે ઉનાળામાં પાણીની તંગી પણ હોય છે. તો આ જે આજુબાજુના ગામનું આજુબાજુ જે રહેવાસી હશે એ બધા અહીંયા આવ્યા અને બધાની પાસે થઈને ખાલી ડોલો ને ઘડા ને એવું હતું અને એક બાળકની હાથમાં તો ખાલી બોટલ હતી પાણીની અને એ માતાને વળગેલું ઊભું હતું. એટલે સચિનની માતાએ બધાને પૂછ્યું કે આ શું છે, શું કરો છો તમે આ બધું? તો એને બહેનોએ જવાબ આપ્યો, એક તો અમારા કૂવામાં પણ પાણી નથી અને અઠવાડિયામાં માંડ એકવાર ટેન્કર આવે છે એ પણ આવ્યું નથી. એટલે હવે અમારે ખૂબ જ પાણીની તંગી છે, અમારે પીવાનું પાણી વાપરવાનું પાણી મળતું નથી. ત્યારે તમે આ બધા પાણીની રમતો રમો છો એ કેટલું વ્યાજબી કહેવાય. હવે વાંચો અને લખો કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? તો કે ક્યારે? તો કે હા, ઘણીવાર અમારા ઘરમાં પાણીની અછત થાય છે. જ્યારે ઉનાળામાં ઝાઝા માણસો હોય અને પાણી ન આવતું હોય ત્યારે પાણીની અછત થાય છે. ત્યારે તમે શું કરો છો? તો કે ત્યારે અમે જે પાણી હોય એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ છીએ, જોઈતા પ્રમાણમાં જ વાપરીએ છીએ, વધારાનું વેડફતા નથી. તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? જો તમે પાણીમાં રમતા હોય, જેમ કે ચોમાસામાં ગયા હોય, ચોમાસામાં રમતા હોય, વોટર પાર્કમાં જઈને રમતા હોય તો આપણે લખવાનું છે. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી હોય? કેમ? તો કે આપણા વડીલોએ જ્યારે આપણે પાણીમાં રમતા હોય ત્યારે ના પાડી હોય તો આપણે લખવાનું છે કે કયા કયા ટાઈમે આપણા વડીલોએ આપણને પાણીમાં રમવાની ના પાડી છે. હવે તમે તમારા આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો. તો કે હા, ઘણી વખત જોયો છે. ઘણા લોકો પાણીનો ખૂબ બગાડ કરતા હોય છે. નળ ચાલુ કરી વાતો એ વળગી જાય છે, જેને કારણે થઈને નળમાંથી પાણી વહ્યું જાય છે. પછી વાસણ ઉટકવા, કપડાં ધોવામાં એટલું પાણી બધું વાપરે છે અને વધારાનું પાણી ઢોળી નાખે છે. ફરિયા ધોવામાંથી કેટલું બધું પાણી વાપરે છે. એવી જ ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેમાં એટલા પાણીની જરૂર ન હોય છતાં પણ વધારે પાણી વાપરે છે અને એનું વેડફે છે. ઘણા પાણીનો તે આખો ગ્લાસ પીવા માટે લે છે અને 2 ઘૂંટડા ભરી અને બીજું પાણી ઢોળી નાખે છે. આવા અનેક રીતે પાણીનો વેડફાણ થતો હોય છે. હવે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડાના લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. એના વિશે વિચારો અને ચર્ચા કરો. અને જ્યારે તમે વોટર પાર્ક જાઓ ત્યારે એ પાણી ક્યાંથી લાવે છે, એ લોકો પાણીનો કેવી રીતે અહીંયા પહોંચાડે છે એ પણ તમે જોજો અને વિચારજો. શું આ પી શકાય? એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતે લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા હતી. સ્મિત તેના માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યું. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ છે એ સમાચારપત્ર વાંચતી હતી. સ્મિત જોઈ તેને હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિતે કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલા જ માટે અર્જુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીનું ગટરનું પાણી ભળી ગયું છે એવા સમાચાર પત્રકમાં છે. આવા ગંદા પાણીને કારણે ઘણા લોકોને ઝાડાને ઉલટી થઈ છે. તું કાલથી ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે, તારા ઘર માટે ઉકાળી પાણી લઈ જજે. સ્મિત તે સાંભળી અને ખુશ થઈ ગયો કે આજે ઘરમાં પાણી માટે થઈને લાઈનમાં ઊભું રહેવાની રજા મળી. જો આ એક ઘરની વાર્તા છે કે જેની અંદર થઈને એના મમ્મી છે, આ જે છોકરો છે એના મમ્મી એના મેડમને ત્યાં કામ કરે છે. એટલે એને સમાચારપત્રમાં સાંભળે છે કે આજે ગટર લાઈન અને નળ લાઈન એકસાથે ભળી ગઈ છે. એટલે ગંદુ પાણી આવે છે
એટલે ગંદા પાણીને લીધે થઈને અનેક જાતના રોગચાળો તો થાય જ છે, આપણે ખબર જ છે. તો આવું પાણી છે એ ન ભરવાથી બીજું પાણી છે એ કાલનું ભરેલું પાણી હતું એને ઉકાળવા મૂકી દે છે અને તારા ઘર માટે પણ પાણી લઈ જવાનું કહે છે. એટલે સ્મિત રાજી થઈ જશે કે હાસ, આજ તો મારે પાણી માટે થઈને લાઈનમાં ઊભું નહીં રહેવું પડે, કારણ કે આજ તો મેડમના ઘરેથી પાણી લઈ જવાનું છે. જો મિત્રો, આ ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ. બીજો ભાગ આપણે પછીથી જોઈશું. ત્યાં સુધી આવજો.